પિતા પુત્રીના સંબંધને લાંછન લગાવતો એક ગંભીર કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાંથી સામે આવ્યો છે, જ્યાં હવસની ભૂખ સંતોષવા માટે એક આધેડ વયના યુવકે પોતાની 6 વર્ષની સાવકી દીકરીની જિંદગી બરબાદ કરી નાખી છે। દીકરીને વાલથી ઉછેરવાના બદલે આ નરાધમ સાવકા પિતાએ તેની જ સાથે દુષ્કર્મ આચર્યું છે। ભોગ બનનાર બાળકીની માતા ઘરની ગેલેરીમાં કપડાં સુકાવતા હતા, ત્યારે ઘરના બેડરૂમમાં જ આ બાળકી સાથે સાવકા પિતાએ દુષ્કર્મ આચર્યું હતું, જેથી બાળકીએ બૂમાબૂમ કરીને બેડરૂમની બહાર આવી ગઈ હતી અને સમગ્ર બનાવની જાણ તેની માતાને કરી હતી। બાદમાં દીકરીની માતાએ બેડરૂમમાં જઈને જોતા આરોપી સાવકો પિતા અર્ધનગ્ન હાલતમાં જોવા મળ્યો હતો, જેથી સમગ્ર ઘટનાની જાણ માતાએ પોલીસને કરતા કૃષ્ણનગર પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। બાદમાં બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી। હાલ સુધીની પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાળકીની માતાના અગાઉ લગ્ન થયા હતા, જો કે પતિ સાથે મનમેળ ના આવતા એક જ વર્ષમાં છૂટાછેડા લીધા હતા। એ લગ્ન જીવનમાં ભોગ બનનાર બાળકીનો જન્મ થયો હતો। બાદમાં છૂટાછેડાના બીજા વર્ષે બાળકીની માતાએ આ કેસમાં આરોપી યુવક સાથે બીજા લગ્ન કર્યા હતા। પોલીસે હાલ તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। આ કામે જે ભોગ બનનાર દીકરી છે તેમના માતાના અગાઉ મેરેજ થયેલા હતા। એ અગાઉના ઘરથી આ દીકરી હતી। એ બેને મેરેજ છે એ 2019ની સાલમાં કરેલા અગાઉ, અને પછી 2020ની સાલમાં એમના છૂટાછેડા થયેલા। ત્યારબાદ જે હાલનો આરોપી છે એમની સાથે 28/8/2021ના રોજ એમને બીજા લગ્ન કરેલા, અને બીજા લગ્ન બાદ પણ એમને જે બીજા પતિ છે એમનાથી એક સંતાન દીકરો થયેલો, એટલે એક પુત્રી અને એક પુત્ર। આ કામના જે ફરિયાદી છે બેન, એને 2 સંતાનો છે। હવે એ બેડરૂમની અંદર બપોરે જમી પરવારી અને બેન પોતાના કપડાં ધોતા હતા અને ગેલેરીમાં સૂકવતા હતા। એ દરમિયાન બૂમાબૂમ થઈ, છોકરીનો અવાજ આવ્યો ચીસાચીસનો, એટલે એને અંદર જોયું તો જે દીકરી હતી નાનકડી, 6 વર્ષ 10 મહિના ને 4 દિવસ એમની ઉંમર છે, એ નગ્ન હાલતમાં હતી, અને એમના પિતા પણ હતા। એમને ઉપર ખાલી ટી શર્ટ પહેરેલું હતું, નીચે પણ એ નગ્ન હાલતમાં હતા, અને એની સાથે વાંધાજનક પરિસ્થિતિમાં એમને જોયેલા અને બલાત્કાર કરતા હતા એ પોઝિશનમાં એમને જોયેલા ફરિયાદી, એટલે પોતાની દીકરી એમને આંચકી લીધી અને તાત્કાલિક પોલીસને જાણ કરી। માનસિકતાનો તો હજી અભ્યાસ તપાસ દરમિયાન વિશેષ ખ્યાલ આવી શકે, પરંતુ વિકૃત માનસિકતા કહી શકાય, કારણ કે 6 વર્ષની બાળકી ઉપર આવું કૃત્ય કર્યું એટલે સ્વાભાવિક છે કે વિકૃત માનસિકતા ગણી શકાય। અને પોતે TCS ગાંધીનગરમાં પોતે નોકરી કરે છે, અને ધોરણ 10 બાદ એમને મેકેનિકલમાં ડિપ્લોમા કરેલું હતું, એટલું એમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ છે।